નાચવાની છૂટ છે હો. ઓકે, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીબડી. એક સરસ મજાનું આપણે ગીત જોયું. કઈ ફિલ્મનું છે આ ગીત? હા, તારે જમી પર. કેટલા લોકોએ જોયું છે? લગભગ બધાએ જોયું હશે, પણ ના જોઈએ એ શિક્ષક મિત્રોએ પણ ખાસ જોવા જેવી ફિલ્મ છે. એનીવે, આ જે ફિલ્મ જોઈ આપણે, એ ગીત જોયું, એમાં મુખ્ય પાત્ર કોણ હતા? તો એક કે બે મુખ્ય પાત્ર આપણે વિચાર કરીએ આ ગીતમાં, તે કોણ હતા? આમિર ખાન અને બીજું કોણ? એક બાળક એવું હતું જે બીજા બધા કરતા કંઈક અલગ હતું. તો આમિર ખાન આટલો બધો નાચ્યો કૂદ્યો, એ કોને માટે નાચ્યો કૂદ્યો હશે? એના કેન્દ્રમાં કોણ હશે? પેલું બાળક કે જે કોઈ જ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતું નહોતું. અને એક શિક્ષક તરીકે એના મનમાં સતત વિચાર ચાલ્યા કરતા હશે કે આ બાળકને હું કેવી રીતે ખોલું અને ખીલાવું. શિક્ષણને આપણે ખુલ્લો ખીલો કાર્યક્રમ તરીકે જોઈએ છીએ. માનવ ચેતના છે એ કોઈને કોઈ કારણસર ક્યારેક કુંઠિત થઈ જાય છે. આપણે આપણા કોચલામાં ભરાઈ જઈએ છીએ અને એ કોચલું ભેદીને આપણે બહાર આવતા નથી. તો શિક્ષણ એ શું છે? આપણે કહીએ છીએ ને કે ખુલ્લો ખીલો કાર્યક્રમ છે. વ્યક્તિમાં રહેલી આંતરિક સંભાવનાઓની ખીલવણી કરવી. અને રૂપાંતર કાર્યક્રમનું પ્રથમ જ મોડ્યુલ તમે જુઓ, એમાં સ્વામી વિવેકાનંદનું એક વાક્ય લખેલું છે કે એવરી પર્સન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. માણસની અંદર અનંત સંભાવનાઓ પડેલી છે અને એ સંભાવનાઓને બહાર લાવી છે. ટુ એજ્યુકેટ એટલે ટુ બ્રિંગ આઉટ, બહાર લાવવું. બરાબર છે? એટલે આપણી જે કંઈ પણ શારીરિક, માનસિક, ભાવનાત્મક કે આધ્યાત્મિક સંભાવનાઓ પડેલી છે આપણી અંદર, એને બહાર લાવવી, ઉજાગર કરવી, ખીલવવી, એ કામ શિક્ષણે કરવાનું છે. એટલે આપણે ત્યાં એમ કહ્યું છે કે સા વિદ્યાયા વિમુક્તે, મુક્તિ અપાવે તે વિદ્યા. જો કેટલો મોટો શબ્દ છે. મુક્તિ એટલે સંસાર માયા છે, મિથ્યા છે, દુનિયામાં કોઈનો નથી, સૌ સ્વાર્થના સગા છે, જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવાનું છે, એવી વાત નથી. નિયો સ્પિરિચ્યુઅલિઝમ એમ કહે છે કે યહ વિશ્વ નહીં હે માયા, યહ વિશ્વ પ્રભુ કી કાયા. આ જે કંઈ પણ જગત પર છે એ ઐશ્વર્ય અભિવ્યક્તિ છે. આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ, કાન દ્વારા સાંભળી શકીએ છીએ, વાણી દ્વારા બોલી શકીએ છીએ, મન દ્વારા વિચારી શકીએ છીએ કઈ શક્તિને કારણે. અને શક્તિ જેટલી મારામાં છે, તમારામાં છે, એટલી જ પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ સૌ કોઈમાં છે. એટલે પૃથ્વી પર ધબકતું જીવન છે એ જીવન એક કોમન ફેક્ટર છે, એ આપણે બધાને જોડનારું છે. એટલે ઉપનિષદમાં ત્યાં પણ કહ્યું કે તત્ર ક મોહ ક શોક એકત્વ મનુપશ્યતિ. જે એકતાનું દર્શન કરે છે એને મોહ કે રાગ કે દ્વેષ થતા નથી. તો એસેન્શિયલ યુનિટી ઓફ લાઈફ, જીવનની મૂળભૂત એકતાનું દર્શન આપણે કરતા થઈએ તો સંઘર્ષની જગ્યાએ સંવાદ આપણે સર્જી શકીએ. પણ મહત્વનું લેસન આમાં એ પણ છે કે નો વન શુડ લેફ્ટ બિહાઇન્ડ. સંયુક્ત રાષ્ટ્ર સંઘે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 કર્યા, તો એનું એક મહત્વનું વાક્ય એવું છે કે છેલ્લામાં છેલ્લા માણસને આપણે કેન્દ્રમાં રાખીને એનો વિકાસ કેવી રીતે થાય એ માટે આપણે કામ કરવાના છીએ. જે રૂપાળા છે, જે હોશિયાર છે, જે શક્તિશાળી છે, જેની પાસે સત્તા છે, જેની પાસે સંપત્તિ છે, જેની પાસે સ્વાભાવિક રીતે જ અસાધારણ પ્રતિભા છે, એ લોકો તો માથું મારીને પણ પોતાનો રસ્તો કરી લેશે. પણ જે તકવંચિત સમાજમાંથી બાળકો આવે છે, જરૂરિયાતવાળા બાળકો છે, જેની આર્થિક, સામાજિક, શૈક્ષણિક પરિસ્થિતિ નબળી છે, એવા બાળકોને આપણે બહાર લાવવા છે અને એનામાં રહેલી આંતરિક સંભાવનાઓને ખીલવવી છે. એટલે રૂપાંતર કાર્યક્રમનો એક બહુ મહત્વનો ઉદ્દેશ એ છે કે છેલ્લામાં છેલ્લા બાળક સુધી આપણે પહોંચવું અને એને એ જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ લઈ જવામાં મદદ કરવી. તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે.
ને આપણે ત્યાં સામાન્ય રીતે શું છે, જેમ કે દિવાળી આવે, ચોપડા પૂજન કરીએ, શ્રી ગણેશાય નમઃ શરૂ કરી અને નવા વર્ષનો પ્રારંભ કરીએ તો આપણે શ્રી સવા લખીએ, બરાબર છે. એટલે ગયા વર્ષ કરતાં આપણે સવાયું કામ કરવાનું છે. અને અમારા એક મિત્ર છે, અર્થશાસ્ત્રી છે, એમ કહે છે કે આપણે ત્યાં શ્રી સવા કેમ લખીએ છીએ આપણે? તો કે જો દર વર્ષે 8% 10% તો મોંઘવારી વધે, બરાબર છે, એટલો પગાર પણ વધવો જોઈએ, એટલી માણસની આવક પણ વધવી જોઈએ કે જેથી એ પોતાનું જીવન ધોરણ જાળવી રાખી શકે. બીજું, આપણે 10% ખર્ચા પણ વધે, આપણા પોતાના જીવનની જરૂરિયાતો પણ વધે. અને બીજું 5% વધારે આપણને જો મળે તો આપણા જીવન ધોરણમાં પણ સુધારો થાય, એક ડિસન્ટ લાઈફ આપણે જીવી શકીએ. એટલે એમ કે જો તમારી પાસે 100 રૂપિયા હોય તો વર્ષના અંતે 125 થવા જોઈએ. જો એનાથી ઓછા થાય તો તમે ખોટમાં છો, અને એનાથી વધારે કરો તમે તો કોકનું શોષણ કરો છો. એમ માનીને વિચારીને આપણે શ્રી સવા લખતા થયા. તો નવા વર્ષનો આપણે પ્રારંભ કરીએ નવા સંકલ્પ સાથે, નવા ઉત્સાહ સાથે. અને સૌથી પહેલાં તો પ્રથમ સત્રમાં આપણે બાળકોનું સ્વાગત કરીશું, વેલકમ કરીશું. અને શરૂઆત એક ચર્ચાથી કરીશું કે વેકેશનમાં તમે શું કર્યું. બરાબર છે. સામાન્ય રીતે વેકેશન છે તે રજાનો સમય છે, અને વેકેશન એ જીવનમાં જરૂરી પણ છે. ઘણા બધા વૈજ્ઞાનિકોનું, સમાજશાસ્ત્રીઓનું સંશોધન એમ કહે છે કે તમે કોઈ વ્યક્તિ પાસે 7 દિવસ કામ કરાવો, એની બદલે અઠવાડિયામાં 6 દિવસ કામ કરાવો અને 1 દિવસની રજા આપો, તેની કાર્યક્ષમતા વધે છે. અને હવે તો 5 ડે વીકની વાત પણ લોકો કહે છે કે તમે અઠવાડિયામાં 2 દિવસ રજા આપો તો માણસ થોડો રિલેક્સ થાય, પોતાના નાના મોટા બીજા કામો પણ કરી શકે, અને પછી નવી ઉર્જા સાથે કામ કરતો થાય. તો 5 દિવસમાં માણસ જેટલું કામ કરે એ 7 દિવસમાં થતા કામથી પણ વધારે થતું હોય છે. તો વેકેશન શા માટે? તો વેકેશન થોડા હળવા થવા માટે, કુટુંબ સાથે વધારે સમય પસાર કરી શકીએ, આપણી પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરી શકીએ, સગા સંબંધી કુટુંબીજનોને મળવા જઈ શકીએ, પ્રવાસ કરી શકીએ. તો તમે તમારું વેકેશન કેવી રીતે વિતાવ્યું, શું કર્યું વેકેશનમાં? 2-3 મિત્રો શેર કરે. પત્રિકા પછી આપીએ આપણે. આ કંઈ 17મી છે ને, વાંધો નહીં, પછી એટલે અમુક થોડી વારમાં જ આપી દઈએ આપણે. તો વેકેશનમાં શું કર્યું? ચાલો તમે કહેશો તમારા વેકેશનની વાત. મારા વેકેશનમાં તો મામાને ઘરે ગયા. મામાને ઘરે ગયા. અઠવાડિયું ઈ નીકળી ગયું. પછી અમારી ઘરે બધા મહેમાન આવ્યા એટલે 5-6 દિવસ એ નીકળી ગયા. પછી આ વખતે વરસાદનો મહિનો હતો એટલે બધે જવાનું આવવામાં આખો ટાઈમ નીકળી ગયા. પછી મને કઈ સિલાઈનો શોખ છે તો એ થોડું ઘણું ટાઈમ ગયો તો એ સિલાઈ કામ કર્યું. આમ આખું વેકેશન નીકળી ગયું. બહુ સરસ. જો એમણે 2-3 વાત કરી કે મામાને ઘરે ગયા, મને પણ યાદ આવે છે કે મારા મામા માધવપુરમાં હતા અને વેકેશન પડે એટલે માધવપુર જઈએ. નીચે ભંડકિયામાં કેરીઓ પાકવા મૂકી હોય, ચાલો કપડાં કાઢી નાખો, ખાલી ચડ્ડી પહેરી લો, બેઠા બેઠા કેરીઓ ચૂસીએ અને મજા કરીએ. એટલે મામાના ઘરે જવું એ કેટલું બધું આકર્ષણ હોય છે દરેક બાળકને માટે. અને પછી આપણે કોઈક મામાને ઘરે જઈએ તો આપણા માતા પિતા પણ કોઈકના મામા હોય એટલે એ પણ આપણે ત્યાં આવે, અને એવી રીતે કુટુંબ ભાવના પણ વધતી હતી. વચ્ચે મેં રીડર્સ ડાયજેસ્ટમાં એક બહુ સરસ લેખ વાંચ્યો. એ સિંગલ ચાઇલ્ડ કોન્સેપ્ટ છે ને એની વિરુદ્ધમાં હતો. એમ કે તમે કલ્પના કરો કે આપણે અત્યારે શું છે કે પહેલાં તો આપણે 5-7 ભાઈઓ હતા, ભાઈઓ ભાંડો લડતા ઝઘડતા અને ઉછરતા મોટા થતા. એમ હવે તો પહેલાં તો લોકો પરણવા જ નથી માગતા, અને પરણે તો પછી છોકરા કરવા નથી માગતા, અને છોકરા કરે તો કે એકથી બસ, હવે બીજું કરવું નથી. બરાબર છે. તો કે તમે કલ્પના કરો કે જો સિંગલ ચાઇલ્ડ ફોર્મ્યુલા આપણે અપનાવીએ તો 2-4 પેઢી પછી શું થશે? તમારા કાકા નહીં હોય, કાકી નહીં હોય, ફઈ નહીં હોય, ફુવા નહીં હોય, મામા નહીં હોય, માસી નહીં હોય, દાદા, બરાબર છે, કઝિન નહીં હોય, ભાઈ નહીં હોય, બેન નહીં હોય. તમે જો કે આખું ઇલિમિનેટ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. આખું કૌટુંબિક તાણાવાણા જે છે, સંબંધોનું જાડું છે, એ બધું અદૃશ્ય થઈ જાય. મારે કોઈ ભાઈ નથી કે મારે કોઈ બેન નથી.
મારે કોઈ કાકા નથી કે કાકી નથી, મામા નથી કે માસી નથી, મામા નથી. તો કેવો સમાજ થશે એમ? એટલે એમ કે ઓછામાં ઓછા 2 કે 3 બાળક તો હોવા જ જોઈએ, એમાં પ્રતિપાદન કરવાની કોશિશ કરી હતી. પણ આપણે જાણીએ છીએ કે એક વાક્ય પણ મેં વાંચ્યું હતું, ધ બેસ્ટ થિંગ યુ કેન ગીવ ટુ યોર ફર્સ્ટ ચાઇલ્ડ ઇઝ સેકન્ડ ચાઇલ્ડ. તમે તમારા પહેલા બાળકને જો સૌથી મોટી ભેટ આપી શકતા હો તો એ બીજું બાળક છે, એને નાનો ભાઈ કે નાનો બેન આપો. અને એનાથી એનો એટલો બધો ઉછેર થશે, એનું ઘડતર થશે, કારણ કે એ બચપણથી જ કાળજી લેતા શીખશે. એટલે વેકેશન છે એ આપણે બહુ સરસ મજાની તક પૂરી પાડે છે. બીજી બેને મહત્ત્વની વાત કરી કે મને સિલાઈનો શોખ છે. એને પ્રોફેશન તરીકે તમે લો છો કે શોખ ખાતર કરો? હા, પોતાના પૂરતું. અચ્છા, એ અડધા આટાનું છે કે આખા આટાનું મશીન છે? આખા આટાનું મશીન છે. તમે તમારા કપડાં જાતે સીવો છો, કુટુંબના જેવું સીવો છો કે શું કરો છો? મને હું ક્લાસ કર્યા નથી, પણ મારી રીતે કરું. બીજાને કરવા જાઉં તો પતી જાય. બીજાને કરવા જાય તો બરાબર. એટલે આપણું એટલું સ્કિલ લેવલ આવ્યું નથી, પણ આપણે આપણા કામ કંઈ નહીં. તો થાગડ થીગડ હમણાં અમે છે ને એક એવો કાર્યક્રમ કર્યો કે અમે હાઈસ્કૂલના છોકરાઓ સાથે કામ કરીએ છીએ, તો 6 થી 8 ધોરણના બાળકોને કીધું કે ચાલો સોયમાં દોરો પરોવતા આવડે છે, તો મોટાભાગના બાળકો સોયમાં દોરો પરોવતા આવડતું નહોતું. નાના મોટા બટન ટાંકતા આવડે છે, તો બટન ટાંકતા આવડતું નથી. કપડું ફાટી ગયું હોય તો રિપેર કરતા આવડે છે, તો એ આવડતું નથી. નાની નાની સ્કિલ પણ આપણે ગુમાવતા જઈએ છીએ. હા, એ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9 એમ કહ્યું ને, કે નાના કોઈ કપડું ક્યાંકથી ફાટી ગયું ફેંકી દો, અથવા તો એના પર ધ્યાન નથી આપતા આપણે. પણ કેટલાક જીવન કૌશલ્યો છે એ પણ ખૂબ જ મહત્ત્વના છે. અને બેને કીધું કે મને સરસ મજાનો સિલાઈનો શોખ છે. તો સરસ વાત કરી, થેન્ક યુ વેરી મચ. તમે તમારો અનુભવ કહેશો વેકેશનનો? બધાને સંભળાય છે ને? ઉભા થઈ જાવ ને. ખેતીવાડીમાં મને ઇન્ટરેસ્ટ વધારે. વેકેશનમાં દરરોજ સવારે ત્યાં ઝાડવા નીચે બેસવાનું, નવા ઝાડવા વાવ્યા તો પાણી પીવડાવવાનું. અને બાળકો પણ વેકેશનમાં ભેગા જ હોય, હારે જ હોય. એટલે પપ્પા કામ કરે પછી બાળકો એના મજા આવે. સવારે દરરોજ એમ કે આપણે વાડીએ જવું. પછી મામાની ઘરે જાય, મારા મામાની ઘરે એમને લઈ જવું. અને 15-20 દિવસ તો એમને વીતી ગયા ખેતીવાડીના કામકાજમાં. પછી પાછું વળી સ્કૂલના કામકાજ હોય, તો સ્કૂલે એડવાન્સ જઈ આયોજન કરવાના હોય. હવે નવું વર્ષ આવશે તો આપણે કેવી રીતના સ્કૂલની કામગીરી કરશું. એમ કરતા વેકેશન પૂરું થઈ ગયું. પણ મોસ્ટ ઓફ સમય મેં બાળકો સાથે. વાહ, બહુ સરસ, અભિનંદન. તમે જો સામાન્ય રીતે બાળકો નિશાળે જતા હોય, આપણે કામ ધંધા નોકરી માટે જતા હોઈએ, એટલે માતા પિતા પોતાના બાળકો સાથે વધુ સમય વિતાવી શકતા નથી. બરાબર છે. પપ્પાને નોકરીએ જવાનું હોય, પેલું એક નાના બાળકનું ગીત છે, મારી તે સાથે કોઈ રમતું નથી, પપ્પા વિના મને ગમતું નથી, મમ્મીના મોઢે તો રસોઈનું નામ. પપ્પા તો ઓફિસે જાય, તો બાળકને માતા પિતા સાથે વધુ રહેવા મળતું નથી. તો આપણે સૌથી વહાલા તો આપણા બાળકો જ છે. અને આપણે જે કંઈ પણ કરતા હોઈએ છીએ આપણા સંતાનો માટે જ કરતા હોઈએ છીએ. કામ ધંધો નોકરી કરીને એને ઉછેરીને મોટા કરીએ, સારી રીતે સેટલ થાય. પણ પરિસ્થિતિજન્ય દબાણો એટલા બધા હોય છે કે આપણે આપણા બાળકોને પણ સમય આપી શકતા નથી. તો વેકેશન એક એવો સમય છે, એવો અવસર છે કે આપણે આપણા બાળકોને પણ સમય આપી શકીએ. બીજી એમને સુંદર વાત કરી કે વાડીએ જઈએ. હવે રોજ તો વાડીએ જવા નહીં મળતું હોય, વેકેશનમાં વધારે સમય વાડીમાં આપીએ તો કંઈક બગાડ થયો તો સુધારો કરીએ, કંઈક નવું કરીએ. બરાબર છે. સુધારા વધારે ફેરફાર કરીને આપણી વાડીને વધારે સુંદર બનાવવાની કોશિશ કરીએ. આપણે કામ કરીએ એટલે સાથે આપણા બાળકો પણ કામમાં લાગી જાય, અને એ રીતે બાળકોનું પણ જીવન ઘડતર થાય. તો માતા પિતા તરીકેની ભૂમિકા છે એ પણ વેકેશન દરમિયાન આપણે વધારે સારી રીતે નિભાવી શકીએ, અને બાળકોને પણ માતા પિતાની સાથે વધારે નજીક આવવાનો અવસર પ્રાપ્ત થાય. બીજી એક મહત્ત્વની વાત એ કરી કે નવા શૈક્ષણિક વર્ષમાં વિષયો જે ભણાવવાના છે એને અંગેની થોડીક પૂર્વ તૈયારી કે થોડુંક આયોજન પણ એમને કર્યું. એમ તો દરેક વ્યક્તિએ પોતાના પ્રોફેશનમાં ટકી રહેવા માટે અને આગળ વધવા માટે પણ કંઈક શીખતા રહેવું જોઈએ. કદાચ મેં તમને વાત કરી હશે, પણ વિશ્વ શ્રમ સંસ્થાન છે, વર્લ્ડ લેબર ઓર્ગેનાઇઝેશન,
વર્લ્ડ લેબર ઓર્ગેનાઇઝેશને એમ કહ્યું છે કે આજે જે લોકો કામ ધંધા નોકરી કરે છે એ લોકો પણ જો શીખતા નહીં રહે તો 10 વર્ષ પછી કામ ધંધો નોકરી ગુમાવશે, તમે કાઢી જ મૂકવામાં આવશે. એટલે આપણે આપણા પ્રોફેશનમાં ટકી રહેવા માટે અને આગળ વધવા માટે આપણે સતત શીખતા રહેવું જોઈએ. તો યુનેસ્કો એમ કહે છે કે લર્નિંગ હેઝ બીકમ અનએવિટેબલ. શિક્ષણ છે એ અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. એન્ડ વી હેવ ટુ ક્રિએટ એ લર્નિંગ સોસાયટી. આપણે એક શીખતો સમાજ બનાવવાનો છે, એટલે સતત શીખતા રહેવું. ઘણા લોકો એમ કહે છે કે શિક્ષકની વ્યાખ્યા શું, તો સતત શીખતો રહે તે શિક્ષક. એટલે આપણે સતત શીખતા રહીએ તો આપણે પણ પોતાને આનંદ આવે અને બીજાને પણ વધારે સારું આપણે આપી શકીએ. તો બહુ સરસ. બીજા કોઈ એક મિત્ર સ્વેચ્છાએ, ચાલો પ્લીઝ કરો, પછી આપણે આગળ વધીએ. વેકેશનમાં શું કર્યું? હા, ઉભા થઈને, અને મને નથી કહેવાનું, બધાને કહેવાનું છે. વેકેશનમાં શું કર્યું? વિપશ્યના કરી. હા, જો બેને કેટલી સરસ વાત કરી કે વેકેશનમાં મેં એક એનજીઓ જોઈન કર્યું અને એમાં થોડું કામ કર્યું. પછી વિપશ્યના શિબિર કરી. વિપશ્યના શિબિર કર્યા પછી જીવન વિદ્યાની શિબિર કરી, અને જીવન વિદ્યાની શિબિર કર્યા પછી બીજો પણ એક કાર્યક્રમ કર્યો. જીવન વિદ્યા, વિપશ્યના અને ત્રીજું હા, સમણજી દ્વારા લેવાયેલી શિબિર પણ કરી. તો તમે જો કે આખું વેકેશન મોટાભાગનો સમય એને આત્મ સાધના અને જીવન વિકાસ માટે આપ્યો, પોતાની જાત માટે આપ્યો. આપણે દુનિયા માટે તો બધું જ કરીએ છીએ, પણ શું પોતાના જાત માટે કંઈ સમય આપીએ છીએ, એના અંગે વિચારીએ છીએ? તો અમે ઘણી વખત શિબિરો કરીએ તો બહેનોને બે પ્રશ્ન પૂછીએ કે તમારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ કઈ? તમારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ કઈ? એ કઈ ક્ષણ હતી કે જ્યારે તમે સૌથી વધારે, અત્યારે પણ તમે યાદ કરો તમારા જીવનનો આનંદદાયક પ્રસંગ, તો તમારી નજર સામે કયો પ્રસંગ આવે છે? મારા જીવનનો આનંદદાયક પ્રસંગ, સૌથી વધારે આનંદ આવે એવો કયો પ્રસંગ છે તમારો? બોલો. હરદો. બેને એમ કહ્યું કે ઘણા વખતથી જાત્રાએ જવાની મારી ઈચ્છા હતી. બેન ભક્ત હૃદય છે અને દરેક લોકોની એવી છે કે આપણે બદ્રીનાથ કેદારનાથની યાત્રા કરવી છે, અને એ અવસર પ્રાપ્ત થાય અને જઈ શક્યા અને જે આશીર્વાદ મળ્યા, આ પ્રભુ ભક્તિ કરી શક્યા, તો એના જીવનનો સૌથી આનંદદાયક પ્રસંગ. ઓકે, એટલે એમને કહ્યું કે મારા જીવનનો આનંદદાયક પ્રસંગ એ હું જાત્રાએ ગઈ એ છે, કારણ કે ઘણા વખતથી મારી ઈચ્છા હતી એની પૂર્તિ થઈ. તમારા જીવનનો આનંદદાયક પ્રસંગ? બાળપણમાં જે આપણા કઝિન સાથે જે મજાક મસ્તી કરી એ પછી ક્યારેય સમય પાછો નથી. બચપણમાં આપણા કઝિન સાથે, કાકા મામા ફોઈના છોકરા છોકરીઓ સાથે જે મજા કરેલી એ જીવનનું સૌથી વધુ મધુર સંભારણું છે, અને એવી મજા ક્યારેય આવી નથી. હમણાં એવું થયું, હું 1973માં એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થયેલો અને 74માં મોરબી એન્જિનિયરિંગ કોલેજના 25 વર્ષની ઉજવણી હતી ને એમાં અમે લોકો ભરેલા. 78માં એન્જિનિયરિંગ પાસ કરીને અમે બધા છૂટા પડ્યા. ગયા વર્ષે મોરબી એન્જિનિયરિંગ કોલેજના 75મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ થયો. એટલે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન અમે કરેલું, અને એના પછી 75 વર્ષ પછીની ઉજવણી હતી. 50 વર્ષનો સમયગાળો વચ્ચે જતો રહેલો. અને એલ્યુમિની ગ્રુપ હોય ને, લિંકો અમારું એલ્યુમિની ગ્રુપ છે, એમાં હું ભણેલો નહીં,
પણ પછી બધા આ સમાચાર જાણ્યા અને પછી મેં પણ એમાં મારું રજીસ્ટ્રેશન કર્યું અને અમેરિકાથી ને કેનેડાથી ને બેંગ્લોરથી ને મુંબઈથી ને બધા મિત્રોના ફોન અરે રાજુ તું ક્યાં હતો અને શું કરતો હતો અને કેટલા વર્ષે મળ્યા 50 વર્ષ પછી એમ 50 વર્ષ પછી મળ્યા મિત્રો અને ફરી પાછી જૂની યાદો શેર કરી એટલે આપણને એમ થાય કે કામ ધંધો નોકરીની વ્યસ્તતામાં ઘણી વખત આપણે આ બધું ભૂલી જતા હોઈએ છીએ પણ આવા અવસર પણ મેળવવા જોઈએ કે જ્યારે ફરી પાછા પુનર્મિલન થાય સાથે મળીએ આનંદ કરીએ એટલે પેલું ગીત છે ને તુમ હો ગए जब 60 साल के और में होंगी 55 की तब भी प्रीत निभाओगे ना अपने बचपन की તો હમણાં અમારે ત્યાં જ કોબામાં અમારા છોકરાઓ બધા કઝિનો 2 દિવસ માટે ભેગા થયા અને બધાએ મજા કરી એમ તો એટલું બધું બધાને અરે તમે તું આવડે છે તમે આવું કર્યું છે તેમ કર્યું છે સગા ભાઈઓ બહેનો હોય છતાં પણ આપણે એકબીજા વિશે જાણતા હોતા નથી તો વેકેશનમાં એનો પણ અવસર આપણને મળી શકે તો આપણે ત્યાં કહ્યું છે ને માણ્યું તેનું સ્મરણ કરવું તે છે એક લાહો આપણે દુઃખના પ્રસંગો યાદ રાખીએ છીએ કે આણે મને આમ કીધું ને પેલી આમ કર્યું ને એની બદલે શું આપણે સુખદ સ્મૃતિઓને વાગડીએ તો સારું નહીં બીજું અમે પૂછીએ બહેનોને કે માની લો કે તમને 24 કલાક એવા મળે કે તમારે જે કરવું હોય તે કરી શકો તમારે વાસણ કપડાં કચરા પોતા રસોઈ કંઈ કરવાનું નથી કામ ધંધા નોકરીએ જવાનું નથી અને 24 કલાક તમને એવા મળે તો એ 24 કલાક દરમિયાન તમે શું કરો બરોબર 24 કલાકની સંપૂર્ણ સ્વતંત્રતા હોય તમને તો એ 24 કલાક તમે કેવી રીતે પસાર કરશો ક્યાંક ફરવા માટે જઈશ બગીચા ગાર્ડનમાં જઈને બેસીશ આપણે શાંતિથી આપણા વાતાવરણને એન્જોય કરી શકીએ એવું એ કરશે ચાલો તમે શું કરો તમને 24 કલાક સ્વતંત્ર મળે તો મમ્મી પપ્પા સાથે સમય વિતાવીએ તમે શું કરો 24 કલાક મળે તો પરિવાર સાથે બાળકો સાથે વધુ રહેવા મળે આનંદ આવે બરાબર તો આપણે જોયું કે અમે બહેનોને જ્યારે પૂછ્યા આવો પ્રશ્ન તો મોટાભાગના બહેનો શું કે ખબર છે કે પેલું માળિયું છે ને ઘણા દિવસથી સાફ નથી કર્યું એવું સાફ કરું અથવા તો મારા કુટુંબજનો માટે નાસ્તો બનાવી દઉં થોડોક ત્યારે પણ એ વિચાર કોનો કરે છે પરિવારનો ઘરના કામનો પણ થોડાક પાછળ જાઓ અને તમારા બચપણને યાદ કરો અને એવી કઈ પ્રવૃત્તિ છે કે જે તમને કરવી ખૂબ ગમતી હતી અને આજે પણ ગમે છે પણ તમે એક યા બીજા કારણસર કરી શકતા નથી તમારો શોખ શું હતો તમારી હોબી શું હતી તમને શું ગમે તમને જો 24 કલાકનો મુક્ત સમય મળે તો તમે શું કરવું પસંદ કરશો મારો શોખ માય હોબી એના વિશે આપણે વાત કરવાની છે તો કોને કેવો શોખ છે એની આપણે વાત કરીએ લાઈટ દે ઓકે તો મારો શોખ તમને શેનો શોખ છે ક્રિકેટ રમવાનો શોખ છે નવરાશ મળે તો ક્રિકેટ રમીએ બાળકો સાથે વેરી ગુડ તમને વાંચવાનો શોખ છે તમને શેનો શોખ છે વાંચન શોખ છે તમને ક્રિકેટનો શોખ છે મિત્રો સાથે ટાઈમ વિતાવવાનો તમને फैमिली સાથે टाइम स्पेंड करवाना जंगल में घूमने का शौक है जंगल में घूमने का शौक है ट्रैकिंग में जाने का आपको ट्रैकिंग एंड ड्राइंग हाँ ड्राइंग एंड पेंटिंग નો શોખ છે તમને ભરત ગૂંથણનો શોખ છે તમને વાંચવાનો શોખ છે બરાબર તમને વાંચન શોખ ટ્રાવેલિંગ નો શોખ છે વેરી ગુડ તમને કશાનો શોખ છે ક્રિકેટ બરાબર છે તો એક નાનકડી પત્રિકા છે એ પત્રિકા આપણે ભરીએ અને પછી બે ની પેરમાં
કે નાના જૂથમાં આપણે એકબીજા સાથે વાત કરીએ પોતાની હોબી વિશે. વર્ગખંડ પ્રક્રિયા, ક્લાસરૂમ પ્રોસેસ. આપણે આપણા બાળકોને શેનો શોખ છે એ આપણે પૂછીએ છીએ. તેઓ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પોતાના સ્વાનુભવની વાત પણ જરૂર કરીએ, વારંવાર કરીએ, દરેક મોડ્યુલમાં કરીએ. આપણે જો આપણા મોડ્યુલને આપણી જાત સાથે નહીં જોડીએ તો પછી બાળકો પણ જોડશે નહીં. હું વાત કરું મારા શોખની, તો મારા પપ્પા તાલુકા વિકાસ અધિકારી હતા વર્ષો પહેલા, અમે જ્યારે 8-10 વર્ષના હતા ત્યારે. અને સામાન્ય રીતે ઓફિસના કામ માટે બહારગામ જવાનું થાય અને પપ્પા જ્યારે બહારગામથી ઘરે આવે ત્યારે આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ અને પપ્પા શું લાવ્યા હશે એવું આપણે મનમાં કુતૂહલ પણ હોય ને ઈચ્છા પણ હોય. એટલે પપ્પા જ્યારે પણ બહારગામથી આવે તો આપણે માટે કંઈક ને કંઈક લેતા આવે. તો એક વખત એવું થયું, અમે 3 ભાઈઓ, હું વચલો, મારા એક મોટા ભાઈ અને એક નાના ભાઈ, 3 ભાઈઓ અમે. તો પપ્પાજી બહારગામથી આવ્યા અને અમારા 3 જણા માટે 3 વસ્તુ લાવ્યા. પણ એ 3 વસ્તુ કંઈક જુદી હતી અમારી અપેક્ષા કરતા. મારા મોટા ભાઈ છે એને 3 ભારતીય ટિકિટ આપી, ઇન્ડિયન પોસ્ટલ સ્ટેમ્પ્સ, બરાબર છે, કે જે સામાન્ય રીતે આપણે જોવા ન મળે. આપણે તો 2-4 ટિકિટ જ વધારે જોતા હોઈએ, પણ 3 નવી ટિકિટ હતી એ. મારા નાના ભાઈને 3 વિદેશી ટિકિટ આપી, ફોરેન સ્ટેમ્પ્સ. અને મને દિવાસળીના ખોખાની છાપ આપી 3 મેચ બોક્સ. આપણે દિવાસળીના ખોખો હોય ને એના ઉપર. અને પછી પપ્પાજીએ એમ કીધું કે તમે તમારો આ શોખ વિકસાવવો હોય તો વિકસાવી શકો છો તમે. તો મારા મોટા ભાઈએ ભારતીય ટપાલ ટિકિટો અને કોઇન્સ કલેક્શન ખૂબ સારું કર્યું અને સતત કરતા રહ્યા. મારા નાના ભાઈ વિદેશી ટપાલ ટિકિટોનો સંગ્રહ કર્યો અને મેં દિવાસળીના ખોખાની છાપોનો સંગ્રહ શરૂ કર્યો. એક નાના બાળક તરીકે પહેલાં તો 25, 50, 100, પછી 200 થઈ. પછી એનું વર્ગીકરણ કર્યું કે પ્રાણીઓ જુદા, પક્ષીઓ જુદા, શિલ્પ અને સ્થાપત્યો જુદા, દીવાઓ જુદા, એવી રીતે. પછી તો એ કલેક્શન વધતું ગયું. તો પછી ઘોડાઓ જુદા ને સિંહ જુદા ને એવી રીતે જુદું જુદું કરતો ગયો. લગભગ 2,500 દિવાસળીના ખોખાની છાપો મેં ભેગી કરી. તાલુકા કક્ષાએ મને 1લું ઇનામ મળ્યું, જિલ્લા કક્ષાએ મને 2nd ઇનામ મળેલું. અને પછી તો મને પણ ક્રિકેટનો શોખ છે, નાને પણ ક્રિકેટનો શોખ છે. તમારી દોસ્તી થઈ. એમ કેટલાક દિવસ પ્રદર્શનમાં જઈએ અને પછી એમાં દિવાસળીના ખોખાની છાપ સંગ્રહ કરવા વાળું બીજું કોઈ હોય તો એની સાથે દોસ્તી થાય. પછી આપલે થાય. મારી પાસે કેટલીક એક્સ્ટ્રા હોય તો અને એની પાસે એક્સ્ટ્રા હોય ને મારી પાસે ના હોય કે મારી એની પાસે ના હોય તો અદલાબદલી કરીએ. એમાં અમારી પાસે અમુક હોય, તું 2 આપ તો હું તને 1 આપું, એમ કરીએ, આપણે ટ્રેડિંગ કરીએ, બરાબર છે. અને હું ઘણી વખત એમ કહું છું કે ઇવન એટ ધ એજ ઓફ 70 આજે પણ હું રસ્તામાં ચાલતા જતો હોઉં ને તો ડાખોડિયા મારતો હોઉં ચારે બાજુ. અને કઈ આમ છાપ દેખાય ને તો ગટરમાં પડી હોય તો એ ઉપાડી અને આમ પેન્ટમાં લૂછીને ખિસ્સામાં મૂકી દો. હોબી એવી વસ્તુ છે, શોખ એવી વસ્તુ છે. તો તમે જો, અને 3,500 જેટલી દિવાસળીના ખોખાની છાપો મારી પાસે હતી. તો પણ કઈ છાપ મારી પાસે છે કે નથી એમ મને જોઈને જ ખબર પડી કે આ મારી પાસે નથી એવું. એટલે શોખ છે એ જે માણસને જીવનમાં કંઈ પણ શોખ હોય એ માણસ દુઃખી થઈ શકે નહીં. મેં વાત કરી હતી ને કે અમારા એક વડીલ મિત્ર છે, તો એના પપ્પાએ એમ કહ્યું હતું કે જો તારે જીવનમાં દુઃખી ન થવું હોય તો 2 શોખ રાખજે, પુસ્તક વાંચન અને સંગીત શ્રવણ. તું પોતાની જાત સાથે જીવી શકીશ અને તને કોઈની ગરજ પડશે નહીં. અત્યંત આનંદ પ્રસન્નદાયક. અત્યારે 85 વર્ષના બેન છે પણ સદાબહાર આનંદમાં હોય. કેમ રાજુભાઈ? બસ સંગીત સાંભળું અને પુસ્તકો વાંચવું એમ. એટલે હોબી છે એ આપણા જીવનને સમૃદ્ધ કરે છે. એટલે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ શોખ હોવો જોઈએ. તો હવે સવાલ આપણી પાસે એ છે કે શું શોખ છે એ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? ક્યારે એ ખરાબ વસ્તુ બની શકે, ક્યારે સારી વસ્તુ બની શકે? શોખ જીવન વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? શું શોખ માટે આપણે ટાઈમ નથી આપી શકતા તો કેવી રીતે મેળવી શકીએ?
અને આપણે જીવનને ફરી પાછું પ્રફુલ્લિત કરી શકીએ, નવપલ્લવિત કરી શકીએ. તો શોખ છે એ પોતાની જાત સાથે વિતાવવાનો સમય છે. યુ કેન બી વિથ યોર સેલ્ફ. બરાબર, હંમેશા આપણે બહિર્મુખ હોઈએ છીએ, સતત કોઈની કંપનીમાં રહેવાનું ગમે, ઘણા લોકોને એકલતાનો ડર પણ લાગતો હોય છે. શું તમે તમારા પોતાની જાતને એન્જોય કરી શકો છો? એકલતા અને એકાંતમાં બહુ ફેર છે. એકલતા છે એ માણસ પોતાની જાતને એક્સક્લુડ સમજે, એના પ્રત્યે અનાદર થતો હોય, એના ઉપેક્ષા થતી હોય, એને અન્યાય થતો હોય, અને પછી એ પોતે પોતાના કોચરામાં ભરાઈ જાય અને એ પોતે દુઃખી પોતાની જાતને અનુભવે. પણ એકાંત છે એ તો માણવાની વસ્તુ છે. શું ઘરમાં કોઈ ના હોય અને તમે એકલા હો તો તમે તમારી રીતે જીવવામાં મજા તમને આવે? તો આપણે આવી જોઈએ. બરાબર. તો હવે થોડીક ચર્ચા એકબીજાના શોખ વિશે કરીએ અને આપણે શોખને કેવી રીતે જીવન વિકાસમાં મદદરૂપ થઈ શકે. તો સ્મોલ ગ્રુપ ડિસ્કશન, થોડુંક 2-3 ગ્રુપ બનાવી દઈએ, આપણે 4 ગ્રુપ બનાવી દઈએ છે અને થોડુંક એના વિશે ચર્ચા કરીએ. કારણ કે આપણે છે ને આ વર્ગખંડમાં આપણે બાળકો સાથે પણ પ્રવૃત્તિ કરવાની છે, એટલે એકબીજાની વાતો શોખ અંગેની, હોબી અંગેની કરીએ. તો ગ્રુપ પાડી દઈએ. છે એમાં મુખ્યત્વે 3 કે 4 પ્રશ્નો છે. એક તો એકબીજાને પૂછીને વિગત ભરો કે ચિત્રમાં બતાડેલ શોખમાંથી કે અન્ય કયો શોખ વિકસાવવો કોને ગમે છે. હા, મને કંઈક ગમે, તમને કંઈક ગમે. કોઈને એમ થાય કે મને નવી નવી રેસીપી બનાવીને જમાડવાનો શોખ છે. બરાબર છે. તો એના સોર્સ શું છે? પછી તો યુટ્યુબમાંથી ડાઉનલોડ કરીને નવી રેસીપી બનાવીને કરી શકે છે. બરાબર છે. તો કોને કયો શોખ વિકસાવવો ગમે છે એ જાણીએ. એના ઉપરથી વ્યક્તિના પર્સનાલિટીની પણ ખબર પડે. જે લોકો ફિઝિકલ હશે વધારે, તો એને રમત ગમત, વ્યાયામ, કસરત એવું ગમતું હશે. કોઈ વધારે પડતું બહિર્મુખ હશે તો એના અમુક પ્રકારના શોખ હશે. કોઈ અંતર્મુખ હશે તો સંગીત સાંભળવું, પુસ્તક વાંચવું, કુદરતમાં ફરવા જવું, એકાંત વિતાવવો, મૌન ધ્યાન કરવું, આત્મચિંતન કરવું, એવા પ્રકારનો શોખ હશે. બરાબર છે. એટલે કઈ પર્સનાલિટી સારી કે કઈ પર્સનાલિટી ખરાબ એવું નથી, પણ પોતાનું પોત શું છે, પોતાની પર્સનાલિટી કેવી છે, અને પર્સનાલિટીને અનુરૂપ આપણે શોખ પસંદ કરીએ તો એ આપણા જીવન વિકાસમાં પણ મદદરૂપ થાય. અને આપણી જે આંતરિક જરૂરિયાત છે, બરાબર છે, જે માણસ વધારે સોશિયલ હોય, દાખલા તરીકે ટીચિંગ પ્રોફેશન એવું છે કે તમારે ખૂબ બોલવાનું આવે, તમે લોકોના કેન્દ્રમાં હો, બધા લોકો તમારી સામે જોતા હોય. કેટલાક લોકો એટેન્શન સીકર હોય. એટેન્શન સીકર હોય એટલે કે કેન્દ્રમાં રહેવું ગમે, બધા આપણને જોઈએ એવું. હવે એ છોકરાને જો એમ ના મળે તો તોફાન કરીને પણ ધ્યાન ખેંચે પોતાની તરફ. વર્ગખંડમાં જે છોકરો સૌથી વધુ તોફાની હોય ને, એનામાં નેતા થવાના ગુણ હોઈ શકે, શિક્ષક થવાના ગુણ હોઈ શકે, વકીલ થવાના ગુણ હોઈ શકે, કારણ કે એને આર્ગ્યુમેન્ટ, ચર્ચા, વિચારણા કરવી ગમતી હોય છે. તો આપણે આપણા બાળકને ઓળખી શકીએ એના શોખ ઉપરથી. આપણે જોયું કે મારો હીરો પહેલું ચેપ્ટર હતું આપણે, તો મને સચિન તેંડુલકર ગમે છે. કેમ? કારણ કે મને ક્રિકેટનો શોખ છે. મને લતા મંગેશકર ગમે છે. કેમ? કારણ કે મને ગાવાનો, સાંભળવાનો શોખ છે. મને અબ્દુલ કલામ ગમે છે. કેમ? કારણ કે મને ખણખોદ કરવાનો, સંશોધન કરવાનો શોખ છે. વૈજ્ઞાનિક મારામાં ખોજીપણું છે. તો જેમ આપણે કોઈ વ્યક્તિ કેમ ગમે છે, તો એની પાછળ
એવું આપણામાં પણ રહેલું હોય છે, એને કારણે આપણે વ્યક્તિ ગમતી હોય છે. તો વિદ્યાર્થીઓને પણ આપણે વધારે સારી રીતે જાણી શકીએ. તેમનો શોખ સંતોષવામાં મુખ્યત્વે કોને શું નડે છે. હવે કોઈ ખર્ચાળ શોખ હોય, આર્થિક કારણોસર ન થઈ શકતું હોય, સમય ન મળતું હોય, અથવા તો મને તબલા શીખવાનું મન છે પણ તબલા શીખવાડનાર નથી, અથવા તો મારી પાસે તબલા નથી, મને ભરત ગૂંથણનો શોખ છે પણ એની સામગ્રી મારી પાસે નથી, તો કેવું અવરોધક પરિબળ છે. અને શોખ એ સમયનો બગાડ છે કે સ્વ વિકાસ માટેની તક, તો બંને હોઈ શકે છે. કોઈ રાઈટ એન્ડ રોંગ આન્સર નથી, પણ જીવનમાં આપણે બેલેન્સિંગ પણ કરવું પડે છે. મને મિત્રો સાથે ગપ્પા મારવાનો શોખ છે પણ નોકરીનો ટાઈમ છે, અથવા તો કુટુંબની જવાબદારી સંભાળવાની છે, તો પછી મારે એને મર્યાદિત કરવું પડે. પણ એનો અર્થ એ નહીં કે છોડી દેવું જોઈએ, એને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ પરિબળને. ને પોતાનો શોખ પૂરો કરવા તમારા મિત્રોને તમે શું સલાહ આપવા ઈચ્છો છો? માનો કે કોઈ મિત્ર એમ કહે છે કે આ કારણસર હું મારો શોખ પૂરો કરી શકતો નથી કે કરી શકતી નથી, તો તમે એને શું એડવાઇસ આપશો? તો શું છે કે આમાં પરસ્પર દેવો ભવ. આપણે તમે જો કે મોડ્યુલમાં તમારે શોખ વિકસાવવો જોઈએ ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ એવું આપણે કહેતા નથી, પણ એક વખત વિષય પ્રવેશ કરાવી દઈએ પછી એ લોકો જૂથ ચર્ચા કરે, એકબીજાની સાથે અનુભવોની આપ લે કરે, અને પછી સમજે કે હા જીવનમાં કંઈક શોખ તો હોવો જોઈએ. મને આ શોખ ગમે છે તો એની માટે હું નિયમિત રીતે કંઈક સમય ફાળવીશ. બરાબર છે. કે એક વસ્તુમાં નિયમિતતા આવશે. મારે દાખલા તરીકે ક્રિકેટનો શોખ છે પણ મારે ઘરકામ પણ કરવાનું છે, હોમવર્ક કરવાનું છે, તો હું તરત ઝડપથી સારી રીતે હોમવર્ક કરી લઉં જેથી હું ક્રિકેટ રમવા જઈ શકું. તો ક્રિકેટ રમવાનો શોખ હોવાને કારણે મારા અભ્યાસ ઉપર પણ સારી અસર પડી, એ ખરાબ પણ પડી શકે. બરાબર છે. પણ જો આપણે શોખ માટે સમય ચોરી લેવો પડે ગમે ત્યાંથી, અને સમય ચોરી લેવો હોય તો બીજા બધા કાર્યક્રમોને વધારે કાર્યક્ષમતાથી પૂરા કરવા પડે, આપણી જવાબદારીના કામો છે તે. એટલે શોખ છે એ પૂરો કરવા માટે પણ આપણે બીજા કામોમાં સુધારો આપણે લાવી શકતા હોઈએ છીએ. તો આપણે વાત કરતા હતા કે ભાઈ શોખ એટલે શું અને શોખના પ્રકારો. તો આપણે છે ને એક યાદી બનાવવાની છે, બાળકોને જ કહીશું. જો આમાં 10 પ્રકારોની વાત કરી છે અને બહુ વિગતવાર એની યાદી પણ આપી છે. દાખલા તરીકે કલાના શોખ. તો કલાના શોખ કયા કયા પ્રકારના હોઈ શકે? ઝડપથી આપણે લઈએ પ્લેનરી સેશનમાં જ. કલાના ગીત ગાવું, ચિત્ર દોરવા, પેપર આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવી, ક્લે વર્ક માટીકામ કરવું, એટલે કે શિલ્પકામ કરવું. બરાબર છે. પછી કલાના બીજા કયા શોખ હોઈ શકે? ગ્લાસ પેઇન્ટિંગ, સંગીતમાં ગાયન છે, વાદન છે, નૃત્ય છે, અભિનય છે, થિયેટર, ચિલ્ડ્રન્સ થિયેટર પ્રવૃત્તિ કે જેમાં બાળકોને પોતાની અભિવ્યક્તિ કરવાની તક મળે, કોરિયોગ્રાફી, કાષ્ઠકલા, માટીના રમકડા બનાવવા. એટલે તમે જો કે કેટલી બધી આર્ટ એન્ડ ક્રાફ્ટ રિલેટેડ એક્ટિવિટી છે કે જેનામાં સર્જનશીલતા હોય, જેનામાં ક્રિએટિવિટી હોય, એને કંઈક ને કંઈક નવું બનાવવાનું ગમતું હોય. બરાબર છે. તો લાકડું છે તો એને કાપશે, છોલશે, જોડશે, એમાંથી કંઈક ટેબલ બનાવશે, ખુરશી બનાવશે, કંઈક વસ્તુ બનાવશે. તો સર્જનાત્મકતા જેનામાં હોય છે એ લોકોને આ પ્રકારના શોખ પણ ગમતા હોય છે. બીજું છે પ્રકૃતિનો શોખ, નેચર રિલેટેડ હોબી. તો કેવી કેવી હોબી હોઈ શકે? માઉન્ટેનિયરિંગ છે. દાખલા તરીકે ઘણા બધા લોકોને કૂતરું, બિલાડું, પોપટ પાળવા ગમે છે. બરાબર છે. એનિમલ લવર હોય છે, અથવા તો એને પ્રાણીનો શોખ છે તો પ્રાણીઓને પાળવા. પછી ગાર્ડનિંગ, બગીચાનું કામ ઘણા બધા લોકોને શોખ હોય છે. પક્ષી નિરીક્ષણ, વૃક્ષ વનસ્પતિની ઓળખ. બરાબર છે. માછલી ઘર ઘણા લોકો રાખે ઘરમાં. સમુદ્ર વિહાર, નદી કિનારે કે દરિયા કિનારે કે પર્વતીય સ્થળો પર ફરવા જવું. આકાશ દર્શન. ઘણા બધા શોખ એવા છે કે તમને કુદરત સાથે રહેવાથી તમે પોતાની જાત સાથે રહી શકો છો. વેન યુ ગો ટુ નેચર, તમે તમારી જાત સાથે પણ જોડાયેલા રહો છો. આપણા દેશના એક બહુ મોટા વૈજ્ઞાનિક અને શિક્ષણ શાસ્ત્રી છે ડૉક્ટર સમર બાગચી.
ડૉક્ટર સમર બાગચીએ એમ કહ્યું કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં છે ને માણસ છે ને એ 4 પ્રકારના અલગાવ એલિયનેશન અનુભવે છે. વ્યક્તિ છે એ પ્રકૃતિ, સમાજ, કાર્ય અને પોતાના જાતથી વિમુખ બને છે. જો કેટલો બહુ મહત્વનો સેન્ટેન્સ છે કે વ્યક્તિ પ્રકૃતિથી દૂર જાય છે. હા, ત્યાં સરસ મજાનો કેસુડો અથવા તો કંઈક ખીલ્યો હોય પણ આપણે એની સામે જોવાની ફુરસત નથી, કારણ કે આપણે વર્ગખંડમાં બેસીને ભણવાનું હોય છે. એ પ્રકૃતિથી આપણે દૂર કરી દે છે. અહીંયા આપણે બધું વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર ભણીએ થિયોરિટિકલી, યાદ રાખીએ, ગોખીએ, પરીક્ષામાં માર્ક લાવીએ, પણ આપણે ઘરની બહાર એક તુલસીનો છોડ હોય કે એક ગુલાબનો છોડ હોય એના તરફ જોવાની આપણી પાસે ફુરસદ હોતી નથી. તો પ્રકૃતિથી દૂર થઈએ છીએ. બીજું, સમાજથી દૂર થઈએ છીએ. કોમ્પિટિશન, મારે તારાથી આગળ થઈ જવું છે, તારે મારાથી આગળ થઈ જવું છે, એટલે આપણા સંબંધો પણ સ્વસ્થ બનતા નથી. આપણે સાથે મળીને આગળ વધવું છે એવી સ્પિરિટ નથી થતી. વ્યક્તિમાં એકલપટાપણું આવી જાય છે. બરાબર છે. એટલે પછી ઘરકામમાં મદદ ના કરે, પોતાના અભ્યાસ કે પોતાની કેરિયર પાછળ જ ધ્યાન આપે, તો બાકીના સમાજથી અલગ થઈ જાય છે. પછી કાર્યથી વિમુખ થઈ જાય છે. મા બાપ પણ કે તું ભણ, તારે કઈ કામમાં મદદ કરવાની, ઘરકામમાં મદદ કરવાની જરૂર નથી. એટલે પછી બાળક એમ સમજે કે કામ ન કરવું એ સારી વસ્તુ છે. વ્હાઇટ કોલર જોબ જોઈએ આપણને, કારણ કે વાસણ કરવા, કચરા પોતા એ તો અભણ લોકોનું કામ, ઓછી આવડતવાળા લોકોનું કામ, ભણવાનું જ શ્રેષ્ઠ છે. એટલે માણસ એનાથી પણ, કાર્યથી પણ વિમુખ બને છે અને પોતાની જાતથી પણ વિમુખ બને છે. તો આપણે કુદરતનો શોખ, પછી છે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સનો શોખ. ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, ફોટો એડિટિંગ છે, ગ્રાફિક ડિઝાઇન છે, મોડેલ એન્જિનિયરિંગ છે, મશીન કે ઉપકરણ છે. અમારા એક બેન છે તારાબેન મોચી, એ પોતે આરોગ્ય કાર્યકર તરીકે આખી જિંદગી એણે કામ કર્યું. પણ અમારા ઘરમાં જ્યારે પણ આવે ને ત્યારે લાવો ઇસ્ત્રી રિપેર કરી દઉં, લાવો આ રિપેર કરી દઉં, ફલાણું રિપેર કરી દઉં. કંઈ પણ આપણે એમ થાય કે આ નહીં ચાલે તો 10 મિનિટમાં ચાલુ કરી દે. એને શોખ છે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટને રિપેર કરવાનો, અને કરી દે છે. એટલે એ શોખ છે. સાહિત્ય શોખ, પુસ્તક વાંચન, સર્જનાત્મક લેખન, બ્લોગ રાઇટિંગ, કોલમ રાઇટિંગ, પ્રૂફ રીડિંગ, લેખન કાર્ય, અનુવાદ કરવો, સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવું, કવિતાઓ લખવી, વાંચવી. તો સાહિત્યનો શોખ હોય છે. સાહસનો શોખ, પર્વતારોહણ, નૌકા વિહાર, ઘોડેસવારી, ટ્રેકિંગ, હાઇકિંગ, સ્વિમિંગ. અમે લોકો ટ્રેકિંગમાં બાળકોને લઈ જઈએ. હા, ચડવાનું હોય, ઉતરવાનું હોય, લપસી જાય, પડી જાય, કાંટા વાગે, થાકી જાય, રડે, અને પછી જ્યારે પાછા આવે ને તો કે હેરાન થવાની મજા આવી ગઈ. બરાબર, હેરાન થાય ને તો એવી મજા આવે કે પછી એમ થાય કે ફરી શીખીએ. બરાબર. એટલે જ્યારે તમે તમારી જાત કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો છો ને, પરસેવો પડે છે, હેરાન થાવ છો, થાકી જાઓ છો, ત્યારે આપણામાં ડોપામાઇન નામનું જે એક સ્ત્રાવ છે ને એ થાય છે. જો તમે ચાલવાનું, તમે 30 મિનિટ ચાલો ને તો કંઈ ફાયદો નહીં થાય, પણ જેવો પરસેવાની શરૂઆત થશે ને એટલે તમારા શરીરમાંથી એક રસ ઝરવાનું શરૂ થશે, અને એ સુખની અનુભૂતિ આપનારું દ્રવ્યનો સ્રાવ થાય છે. એના વગેરે થતો નથી. એટલે પરસેવો પાડવાથી જે સુખ મળે છે એનાથી તો આપણે વંચિત જ રહી જઈએ છીએ. શું રોજ તમે એકવાર કંઈક એવી પ્રવૃત્તિ કરો કે રોજ તમને પરસેવો થાય, અને એ પરસેવા પડવાથી જે આનંદ, કારણ કે તમારી ટોક્સિસિટી છે ને બહાર નીકળી જાય છે. તમારામાં જે વિષ દ્રવ્યોનો જમાવ થયો છે, બરાબર છે, શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસથી કાઢીએ છીએ, પેશાબથી ને મળ દ્વારા પણ આપણે ઉત્સર્જન કરીએ છીએ. એમ આપણા શરીરમાં વેન્ટિલેશન જે છે, હા, એમાંથી પણ વિષ દ્રવ્યો બહાર નીકળી જતા હોય છે. તો એટલીસ્ટ વન્સ ઇન અ ડે 2 મિનિટ માટે કે 5 મિનિટ માટે પણ તમને બફાસો ન ફાય એમ કીધું છે ને. એટલે લાઈટ જાય ને તો દુઃખી પણ થઈ શકાય, પણ લાઈટ જાય ત્યારે આનંદ પણ અનુભવવાનો કે હા, જો પરસેવો થાય છે તો આપણી ટોક્સિસિટી ઓછી થાય છે. તો કંઈક એવી પ્રવૃત્તિ કરવી જોઈએ શારીરિક રીતે પણ કે જે તમે અતિક્રમણો, તમારે જે બોર્ડર લાઈન છે ને, કમ્ફર્ટ ઝોન છે, એની બહાર નીકળો, અને કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાથી સુખ મળતું હોય છે. પછી સંગ્રહ શોખ, જેની વાત કરી મેં, પેનનો સંગ્રહ, ટપાલ ટિકિટનો સંગ્રહ, સિક્કાનો સંગ્રહ, પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ, સ્મૃતિચિહ્નો, ફોટોગ્રાફ. ઘણા લોકો ઓટોગ્રાફ લેતા હોય છે બધા લોકોનો, અને એનો શોખ હોય છે.
પછી હસ્તકલા શોખ, આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધી શોખ, ફળાહાર, કસરત, ચાલવું, દોડવું, રમત ગમત, ધ્યાન, જોગિંગ, સાયકલિંગ, એરોબિક્સ, દોરડા કૂદવા, રસોઈ કામ કરવું, રાંધણ કળા, એવી રીતે અનેક પ્રકારના જુદા જુદા શોખ આપણને હોઈ શકે અને વિકસાવી શકાય. તો હવે શોખના પ્રકારો આપણે વિવિધ પ્રકારો જોયા, બરાબર છે ને. આપણે છે ને બાળકો સામે એક પેન્ડોરા બોક્સ ખોલી દઈએ છીએ કે તમે જો કે જીવનમાં કેટલી બધી સંભાવનાઓ રહેલી છે અને સંભાવનાઓ વિશે આપણે વિચાર્યું પણ નથી હોતું એમ. તો આપણે એ બાબતનું બાળકને ધ્યાન ખેંચીએ તો બાળકને એમ થાય કે હા, આમાં કંઈક જીવનમાંથી કામ લાગે એવી વસ્તુ આપણને મળશે. શોખ કેળવવાથી થતા ફાયદા. હવે આ બધી વસ્તુ છે ને એ આપણે કહી દેવાની નથી, પણ બાળકો પાસેથી જ કઢાવવાની છે, બરાબર છે ને. આ આપણે કે શોખ એટલે શું, તો મારે કહી દેવાનું નથી કે શોખ એટલે શું. હા, શોખના પ્રકારો તો મારે કઈ પ્રકારો વાંચી જવાના નથી, ભણાવી દેવાના નથી, પણ બાળકો જ ચર્ચા કરતા કરતા બાળકોને જ મળશે ને બાળકો જ ખજાનો લઈને આવશે કે આટલા બધા પ્રકારના શોખ હોઈ શકે જીવનમાં. એક વખત અમે લોકો જે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ હતું તો યુવાનો સાથે અમે પ્રવૃત્તિ કરતા, 1985ની વાત કરું છું. તો શોખની વિશે વાત નીકળી તો એક છોકરો કે મને સેડ સોંગ સાંભળવાનો શોખ છે. એટલે પહેલાં તો હું સમજ્યો નહીં કે સેડ સોંગ સાંભળવાનો શોખ એટલે શું એમ. એમ કીધું શું એટલે તું કેવી રીતે, તો કે મને આમ પેલા ગંભીર અને દુઃખદ ગીતો છે ને, જબ દિલ હી ટૂટ ગયા, એવા ગીતો બહુ ગમે કે. તો મેં કીધું તું તારો શોખ કેવો રીતે પૂરો કરે, તો કે હું મહેનત મજૂરી કરું, કામ કરું, પછી સાંજ પડે ને એટલે એક હોટલમાં જાઉં ને હોટલમાં એમ કે 10 પૈસા આપીએ ને તો આપણી પસંદગીનું ગીત એ મૂકે, એવું એ હોટલમાં હશે. તો કે હું આવા 2-4 ગીતો પસંદ કરી અને બેઠો બેઠો ચા પીવું ને સંગીત સાંભળવું. બરાબર છે. કોઈને રોમાન્ટિક ગીતો સાંભળવાનો શોખ હોય, પણ આ બાળકે કીધું કે મને સેડ સોંગ સાંભળવાનો શોખ છે. એવો શોખ હોઈ શકે, દર્દીલા ગીતો જેને કહીને આપણે. કેમ? કારણ કે અંદર દર્દ રહેલું હોય અને એની સાથે એકત્વ અનુભવે. આપણે કહીએ છીએ ને કે દુઃખ બાંટને સે ઘટતા હૈ ને સુખ બાંટને સે बढ़ता है. તો દુઃખ બેનો મળે અને 5 મિનિટ થાય ને એટલે સાસુની પતિની વાતો કરી રડવાનું ચાલુ કરી દે, એકબીજાને આશ્વાસન પણ આપી દે અને સાંજ પડે પાછા પતિ સાથે એ સુખ દુઃખ નીકળી જાય. જે અંદર ભરાયેલું હોય ને એ બધું નીકળી જાય. એ કાઢવું જોઈએ. પુરુષો નથી રડી શકતા, પુરુષોને રડતા શીખવાડવાની જરૂર છે. રડવા થઈ જાય. તો શોખથી શું થાય? એક છે તણાવ ઘટે, ટેન્શન ઓછું થાય. બીજું માનસિક સ્વાસ્થ્ય સુધરે, મેન્ટલ વેલબિંગ, શારીરિક સ્વાસ્થ્ય સુધરે, કૌશલ્યનો વિકાસ થાય, તમારી સ્કિલ ડેવલપમેન્ટ થાય, સામાજિક જોડાણ થાય. તમને પણ શોખ છે અને મને શોખ છે, આપણે એકબીજા પાસેથી શીખીએ, એકબીજાની વસ્તુ બતાવીએ. વ્યક્તિગત પરિપૂર્ણતા, સેન્સ ઓફ ફુલફિલમેન્ટ, સંતોષ થાય આપણને પોતાની જાત સાથે રહેવાનું. સમય અને વ્યવસ્થાપન, ટાઈમ મેનેજમેન્ટ અને પ્લાનિંગ એ પણ આપણે શીખીએ. શોખને પૂરો કરવો છે ભાઈ અને જીવનની જવાબદારીઓ પણ નિભાવવી છે તો ટાઈમ મેનેજમેન્ટ આવડે. ઉત્પાદકતાનો વધારો થાય, તમારી એફિશિયન્સી વધે. ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, આપણે ઇમોશનલ ડેવલપમેન્ટ થાય, સ્ટેબિલિટી થાય. વાતમાં ગુસ્સે થઈ જાઓ, વાતમાં ખોટું લાગી જાય, પણ તમારો કંઈક શોખ હોય તો પછી એ ભૂલી જવાય બધું. બરાબર. કંટાળો ઓછો થાય, જીવનભર શીખતા રહીએ, સુખ અને સુખાકારી. અને આ બધા જ વિશે મોડ્યુલની અંદર એક્ઝામ્પલ આપેલા છે, નાના નાના એક્ઝામ્પલ આવેલા છે. જેમ કે એક જ આપણે જોઈએ, આખરે શોખ આપણા એકંદર સુખ અને સુખાકારીમાં ફાળો આપે છે. ગમતી પ્રવૃત્તિઓથી સંતોષની ભાવના અનુભવાય છે અને જીવનમાં સમૃદ્ધિ ઉમેરી શકાય છે. મારિયાના રસોઈના શોખથી માત્ર સ્વાદિષ્ટ ભોજનનો જ આનંદ નહીં,
પણ તેના જીવનમાં પણ અપાર આનંદ આવ્યો અને એ કમાતી પણ થઈ. તમને સારા ઢોકળા બનાવતા આવડે છે કે સારી ખમણી બનાવતા આવડે છે કે સારી ભેળ બનાવતા આવડે છે, તો તમારી એ આવકનું સાધન પણ પછી બની શકે એમ. બરાબર છે ને? એટલે જુદા જુદા નાના નાના ઉદાહરણો પણ આપ્યા છે. તો શોખ અને તેનાથી થતા ફાયદા વિશે આપણે જોયું. શોખ એ વ્યવસાય અને જીવન ધ્યેય પણ બની શકે છે. તો છેલ્લું જે છે આમાં મુદ્દો એ શોખ સંબંધે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે કોઈ એમ કે હું રસ્તે ચાલી જતો અને સામે જે આવે એને મારવાનો મને શોખ છે, એવો શોખ ના હોય કઈ. શોખ કેવો હોવો જોઈએ અથવા તેની બાબતમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? મને તો રોજ હોટલમાં ખાવાનો શોખ છે, પણ ભાઈ પોસાય છે? મને તો દાગીનાનો બહુ શોખ છે, પછી રોજ સવાર પડે લાવો મારે બુટી લેવી છે અને લાવો મારે હાર લેવો છે, તો પછી કે ભાઈ અઘરું પડી જાય એને. બરાબર છે ને? ખર્ચાળ ના હોવો જોઈએ, અથવા તો બીજાને નુકસાન કરનારો ના હોવો જોઈએ, પોતાની જાતને નુકસાન કરનારો ના હોવો જોઈએ. બીડી પીવાનો શોખ છે, દારૂ પીવાનો શોખ છે, બરાબર છે? એ શોખ હોઈ શકે, પણ જીવનમાં કેવા પ્રકારના શોખ હોવા જોઈએ? તો આર્થિક રીતે પરવડે તેવા, બીજાને નુકસાન ના કરે તેવા, પોતાની જાતને આનંદ આપે એવા, માત્ર ટાઈમપાસ માટે નહીં, પોતાની કારકિર્દીમાં પણ મદદરૂપ થાય એવા, પોતાના જીવન વિકાસમાં મદદરૂપ થાય તેવા એવા કોઈને કોઈ શોખ છે એ આપણે વિકસાવીએ તો આપણે જીવનમાં બધા આવી ગયું છે ને? ઓકે, ગ્રેટ, થેન્ક યુ. તો પછી આપણે બાળકોને કહીએ છીએ કે હવે શોખ સંદર્ભે સ્વમૂલ્યાંકન, સેલ્ફ રિફ્લેક્શન. અને બાળકોને શાંતિથી કહીએ કે તમે આંખો બંધ કરીને બેસો, વિચારો તમને શું ગમે છે, તમે પોતાની જાતને ક્યારે સૌથી વધારે સુખી અનુભવો છો, આનંદમાં અનુભવો છો, અને એવું કંઈક રોજ એવું કંઈક કરવું કે જે પોતાની જાત માટે હોય, પોતાને માટે હોય, પોતાને ગમતું કામ એ તમે કરવા માટે રોજ કંઈક સમય આપો તો એ તમારા મેન્ટલ વેલબિંગ માટે બહુ જ સારી વસ્તુ છે. તો બાળકને સમજાઈ જશે કે ભાઈ શા માટે હોબી જીવનમાં જરૂરી હોવી જોઈએ. તો મિનિટ ટુ મિનિટ પ્લાનિંગ અને ડિટેલ બધું મોડ્યુલમાં છે. હવે તમે તો 16 મોડ્યુલ લઈ લીધા છે તો તમને ખ્યાલ છે કે મોડ્યુલ આપણે કેવી રીતે એની રચના કરી છે. પણ આ મોડ્યુલના અંતે તમારા મનમાં કંઈ રિફ્લેક્શન આવતા હોય કે કંઈ નવું સૂચતું હોય, વિચારતા હોય, તો એ હવે તમે કહો. કારણ કે હવે આપણે એવો સમય, એવા તબક્કામાં આવીએ છીએ કે હવે તમે આ મોડ્યુલને વધારે એનરીચ કરવામાં પણ ફાળો આપી શકો. આમાં શું નવું ઉમેરવું જોઈએ, તમે રજૂઆત કરશો તો કયો મુદ્દો તમે આમાં ઉમેરશો, અથવા તો કેવી રીતે રજૂઆત કરશો એ પણ આપણે જોતા જઈએ. બરાબર છે? તો કોઈને પણ મુક્ત રીતે કંઈ રિફ્લેક્શન ના હોય આ મોડ્યુલના અંતે તો આપણે થોડી વાર લઈ લઈએ. બરાબર, જરા ઉભા થઈને. હવે છે ને, જો આપણે વર્ગખંડ પ્રક્રિયા જ્યારે ચલાવતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે શું છે કે શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે એટલે વિદ્યાર્થી શિક્ષકને જ જવાબ આપે, એટલે એની નજર ક્યાં હોય? શિક્ષક સામે. તો આપણે શું કરવાનું કે બેરિયર તોડવા માટે કાં તો આપણે આમ ચાલતા રહેવાનું, અથવા તો હું એની સામે જોયા કરું ને તો એ મારી સામે જ જોઈને વાત કરે, તો મારે મારો આઈ કોન્ટેક્ટ ત્યારે તોડી નાખવાનો. કારણ કે બધા લોકો પણ જોતા હોય એટલે કાં તો એને સામે બોલાવીએ અને પછી વાત કરે. એટલે દરેક વિદ્યાર્થીને આમાં શું છે, એ પણ એક ટ્રેનિંગ છે કે મારે મારી વાત મારા મિત્રો સાથે શેર કરવાની છે, નહીં કે શિક્ષકો પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. અને હું સારો જવાબ નહીં આપી શકું તો મને નહીં આવડે તો શિક્ષક શું સમજશે, એવું નહીં. એટલે આપણે જે કંઈ પણ જવાબ આપીએ એ બધાની સાથે વાત કરીએ કે ભાઈ તમે તમારા શોખ વિશે વાત કરો. તમને કેમ શોખ શરૂ થયો, ક્યારે શરૂ થયો, એમાં તમને શું સફળતા નિષ્ફળતા મળી, શા માટે તમને એમાં મજા આવે છે, તમે તમારા શોખની જરા 2 મિનિટમાં વાત કરો. ચાલો. આપણા શોખ હોય એ પૂરા કરવા માટે ઘણી વખત આપણું મટીરિયલ નથી મળતું. તો હવે આપણે હું છું કે મને શોખ છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ, મને એવી વસ્તુ જ નથી મળતી કે મારે આને આ બનાવવું છે, આમ
શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ? દાખલા તરીકે કેટલાક બાળકો છે એને રમતગમતનો શોખ છે અને એને માટે શું આપણે શાળામાં વોલીબોલ છે, શટલકોક, બેડમિન્ટન છે, કેરમ બોર્ડ છે અથવા તો ક્રિકેટના સાધનો છે એ ન હોય તો શું શાળામાં રમતોત્સવનું આપણે આયોજન કરીએ છીએ? કોતરાગો, લીંબુચમચી, નાગોરીઓ, સાતોરીઓ, બરાબર છે? એવી કેટલી વસ્તુ છે, પરંપરાગત દેશી રમતો છે. શું આપણે અઠવાડિયામાં એક વાર કે બે વાર વ્યાયામનો પીરિયડ આવે છે જેમાં બાળકોને ફિઝિકલ એક્ટિવિટી કરવાની તક મળે અને કેટલાક બાળકોને એને એન્જોય પણ કરશે અને એમાંથી એમનું સેલ્ફ ડેવલપમેન્ટ પણ થશે. કેટલાક બાળકોને કલામાં રસ હોય છે, બરાબર છે? તો શું આપણે ચિત્રકલા કે નૃત્યકલા કે બાળ નાટકો ની તકો બાળકોને આપણે આપીએ છીએ, બરાબર છે? હવે એની માટે શું જોઈએ? ક્રેયોન જોઈએ, ડ્રોઈંગ બુક, કલર બુક જોઈએ, અથવા તો બે ચાર પુસ્તિકાઓ જોઈએ સારી કે જેમાંથી બાળકોને માર્ગદર્શન મળી શકે અને કંઈ એટલી ખર્ચાળ વસ્તુ હોતી નથી. હું તો કહું કે આપણે આપણા બાળકો માટે ભીખ માંગતા પણ શોખ જોઈએ નહીં. આપણે એમ લાગે કે 2000-5000 રૂપિયા ખર્ચો કરવો પડશે, સ્કૂલ મેનેજમેન્ટ નથી કરતી, મારા પગારમાંથી પણ હું આપી શકતો એમ નથી, તો કોઈને જઈને પણ તમે કહો છો કે બાળકને મારે પ્રવૃત્તિ કરવા માંગુ છું રમતગમતની અથવા તો ચિત્રકલાની, તમે થોડી મદદ કરો બાળકો માટે. મારે પૈસા નથી થતા પણ મારા બધા બાળકોને કંઈક ડ્રોઈંગ બુક આપો તમે, તો ઘણા લોકો આપવા તૈયાર નથી. બરાબર છે? એવી રીતે કોઈને સાહિત્યનો કે વાંચનનો શોખ હોય તો લાઇબ્રેરીમાંથી પુસ્તકો એને સમય આપે. બે વસ્તુ જોઈએ, એક સંસાધન અને એક સમય, बराबर है? 24 आवर्स टाइम जो बच्चों का होता है उसमें क्या बच्चों को 2 घंटा 1 घंटा वो जो खुद जो करना चाहे वो कर सकता है, ऐसा समय आजकल के बच्चों को मिलता है कि नहीं मिलता है? नहीं मिलता है। क्यों नहीं मिलता है? If we don't give even half an hour or 1 hour freedom to our child, आप अगर बोलेंगे स्केटिंग में जाओ, स्विमिंग में जाओ, પછી ડાન્સના ક્લાસમાં જાઓ, પણ એ બાળકને જવું છે કે નથી જવું, બાળકને ગમે છે કે નથી ગમતું, ઘણી વાર એ પણ આપણે જોતા નથી અને એના ઉપર કંઈક લાદીએ છીએ. શોખ કંઈ લાદવાની વસ્તુ નથી. તું સ્કેટિંગ શીખ, તું ડાન્સમાં જા, તું કામ કર, એ કરાવડાવે છે એ જુદી વસ્તુ છે. પણ બાળકને પોતે જે કરવું હોય, પોતાની રીતે જે કરવું હોય એના માટે ચોઈસ એટલે કે ફ્રીડમ ઓફ ચોઈસ, પસંદગીનું સ્વાતંત્ર્ય તમને છે જીવનમાં? ડુ યુ હેવ ફ્રીડમ ઓફ ચોઈસ? જે માણસ આપણે કહીએ કે સ્વતંત્રતા એ જીવનનું મૂલ્ય હોય, સ્વતંત્રતા એક જીવનનું મહત્વનું મૂલ્ય છે અને આપણા જીવનમાં ફ્રીડમ ઓફ ચોઈસ નથી, પસંદગીની સ્વતંત્રતા નથી. મા બાપ ભણાવે ત્યાં ભણવું પડે છે, ભણાવે ત્યાં ભણવું પડે છે, એમાં પણ આપણે અવકાશ રહેતો નથી. તો ડુ વી હેવ ફ્રીડમ ઓફ ચોઈસ? ઇટ્સ વેરી બિગ ક્રાઇસિસ ઇન અવર હ્યુમાનિટી. માનવતાની સામે આપણો મોટો પ્રશ્ન છે કે શું આપણે આપણા બાળકોને 2 કલાકની 1 કલાકને પણ પોતાની રીતે જીવવા માટે સ્વતંત્રતા ના આપી શકીએ? આ તો અવરિબલ છે, અમાનવીય છે, છે કે નહીં? તો આપણે એવો પ્રયત્ન કરીએ કે ઇન સ્કૂલ આપણે ખાલી પીરિયડ આપણે બાળકોને આપીએ, એક શિક્ષક ગેરહાજર છે તો બીજો શિક્ષક આવી પાછું ભણાવવાનું ચાલુ કરી દે અને એ વખતે કંઈક નવું કરાવી દેવું જોઈએ. બરાબર છે? ઠીક છે? ઓકે, થેન્ક યુ. તો વી કન્ક્લુડ હિયર.